અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે સુરતના માંડવીમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી પાડવા મુદ્દે થયેલી કાર્યવાહીની। નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ એજન્સીની ચૂકવણી અટકાવી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પણ નોટિસ આપવામાં આવી છે અને ઘટના સ્થળેથી અધિકારીઓની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા છે। ખાતાકીય તપાસ પણ કરવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી પણ ચાલી રહી છે। આ પાણીની ટાંકીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। નમૂના પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી છે। ફરિયાદ નોંધવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, કાર્યવાહી તો ઘણી બધી આપણે અત્યાર સુધીમાં થતી જોઈ છે। સવાલ એ છે કે કાર્યવાહીમાં ઈમાનદારી કેટલી જોવા મળશે? જો સ્વાભાવિક રીતે સરકારી વ્યવસ્થામાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાની સ્થિતિ જોવા મળતી હોય છે। આમાં પણ યોગ્ય સુપરવિઝન અથવા તો કામગીરીના સંકલનનો અભાવ હોય ને એના કારણે આ ઘટના બની હશે એવું માની શકાય છે। એટલા જ માટે દુર્ઘટનાના એ જ દિવસે તાત્કાલિક ધોરણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આ ટાંકીનું કામગીરી જેને સોંપવામાં આવી હતી તડકેશ્વર કામગીરી, એમાં બંને મહેસાણાના એજન્સીઓ છે, આ બંને એજન્સીઓ સામે પણ નોટિસો આપવામાં આવી છે। એ બંનેનું જે પેમેન્ટ છે એ પેમેન્ટ પણ અટકાવવામાં આવ્યું છે। આ સાથે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમની ખાતાકીય કાર્યવાહી પણ શરૂ કરવા માટેના આદેશો માર્ગ અને મકાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે। હિરેન, માહિતી બદલ આભાર। આ બાજુ ગંભીરા પાસે નવા બ્રિજના નિર્માણ દરમિયાન દુર્ઘટના બની। 10 ફૂટની ઊંચાઈથી એક શ્રમિક નીચે પટકાયો। કોલમનું સેન્ટરિંગ કામ થઈ રહ્યું હતું અને એ વખતે આ દુર્ઘટના થઈ। 10 ફૂટની ઊંચાઈથી શ્રમિક નીચે પટકાયો અને એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સ્પષ્ટ દેખાય છે। હેલ્મેટ, સેફટી બેલ્ટ શ્રમિકોને આપવામાં નથી આવતા અને એના વગર કામ કરવામાં આવે છે। શ્રમિકોના જીવ સાથે જોખમ ખેડવામાં આવે છે। કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારી છે। ત્યારે સવાલ એ થાય છે કે એક દુર્ઘટના પછી આ બીજી દુર્ઘટના થઈ અને શું કોઈ મોટી હોનારતની તંત્ર રાહ જોવે છે? સુરક્ષા સાધનો વિના આ કામ કેવી રીતે થઈ રહ્યું છે? કોની મીઠી નજર નીચે થઈ રહ્યું છે? એ પણ એક સવાલ છે। શું કોન્ટ્રાક્ટરની બેદરકારી આ છે તંત્રને દેખાતી નથી કે પછી તંત્ર જોઈને આંખ આડા કાન કરીને ચૂપ બેઠું છે? સવાલ એ પણ છે કે શું ગરીબના જીવની કોઈ કિંમત નથી? શ્રમિકના જીવની કેમ કોઈ કિંમત નથી? એની કિંમત કેમ કોઈ સમજતું નથી? સેફટી બેલ્ટ અને હેલ્મેટ કોણે ગાયબ કર્યા કે પછી અહીંયા લાવવામાં જ નહોતા આવ્યા? એ સવાલ છે। 10 ફૂટ ઊંચે જ્યારે કોઈ કામ કરી રહ્યું હોય તો સ્વાભાવિક રીતે એની પાસે સુરક્ષાના સાધનો હોવા ખૂબ જરૂરી છે, પણ એ સુરક્ષાના સાધનો કેમ નહોતા આપવામાં આવ્યા? આ ગંભીરા બ્રિજની સાઇટ પર ચેકિંગ કેમ નથી થઈ રહ્યું? જે શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે એની જવાબદારી કોણ લેશે? નિયમોના ઉલ્લંઘન સામે અધિકારીઓ કેમ મૌન ધરીને બેઠા છે? બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નથી લેવામાં આવતા? એ સવાલ છે। કારણ કે એક બાજુ આ બ્રિજ જર્જરિત હતો એમ છતાં એને ચાલુ રાખવામાં આવ્યો હતો। બાજુમાં નવા બ્રિજ માટેનું કામ વર્ષોથી થશે કહેવાય રહ્યું હતું, પણ થયું નહોતું। એ બ્રિજ તૂટ્યો, મોટી દુર્ઘટના થઈ, 12 લોકોના મૃત્યુ થયા। એક વ્યક્તિનું ટેન્કર દિવસો સુધી ત્યાં ફસાયેલું રહ્યું, એને અઢળક આર્થિક નુકસાન થયું અને એ પછી જ્યારે બ્રિજની કામગીરી થઈ રહી છે ત્યારે પણ અહીંયા લાલિયાવાડી જ દેખાઈ રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આ ગંભીરા બ્રિજ જે તૂટ્યો એક મોટી બેદરકારી હતી, સ્વાભાવિક રીતે તંત્રની એ જીવલેણ ખામી હતી અને એ પછી પણ હજી પણ અહીંયા તંત્ર જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું। જો બેદરકારી ઉપર બેદરકારીઓ આમાં સામે આવી રહી છે। સરકારી તંત્રની, કોન્ટ્રાક્ટરની, આ તમામ લોકોની જવાબદારી અહીંયા ફિક્સ થતી હોય છે। કારણ કે આ દુર્ઘટના પછી જે નવા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું, આ સાથે જે બ્રિજ તૂટ્યો છે એ બ્રિજનો જે તૂટેલો પોર્શન છે ત્યાં પણ એસએસનું એટલે કે સ્ટેનલેસ સ્ટીલનું કામ કરી અને એને ટેમ્પરરી શરૂ કરવા માટેની કામગીરી પણ ત્યાં ચાલે છે। આ જગ્યા પર એટલે કે જે દુર્ઘટના બની છે ત્યાં 10 ફૂટ ઊંચેથી જ આ શ્રમિક છે તે પટકાય છે
અને એને ઈજાગ્રસ્ત થાય છે. સૌથી પહેલી જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે કે આ પ્રકારે સેફટી ઇક્વિપમેન્ટ સાથે એને વ્યક્તિને કામ કરવા રાખવું જોઈએ. ત્યાર પછીની જવાબદારી સરકારી તંત્રની છે, જે તે સંબંધિત કાર્યપાલક ઇજનેર અને સુપરવાઇઝરની હોય છે. પરંતુ સરકારી તંત્રમાં આ પ્રકારે કોઈ સુપરવિઝન કરવામાં નથી આવતું, અથવા તો સુપરવાઇઝર અને આ પ્રકારના નિષ્ણાંતોની ક્યાંક કમી પણ છે, સ્ટાફ પણ નથી હોતો ને એના કારણે ચાર્જ ઉપર ચાર્જ ચાલતા હોય છે, એટલે સાઇટ વિઝિટ નથી થઈ શકતી. એના કારણે ગુણવત્તા પણ નથી જોવા મળતી અને આ બેદરકારીનો ભોગ અહીંયા શ્રમિકો કે જે માત્ર રોજે રોજના પૈસાથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એવા શ્રમિકો આનો ભોગ બનતા હોય છે. એવી જ ઘટના આ ગંભીરામાં ફરીથી થઈ છે. જે શ્રમિક રોજે રોજની મજૂરી કરી અને પૈસા કમાતો હોય છે, એવા શ્રમિકે આ બેદરકારીના ભોગના કારણે પોતાના ઈજાઓ છે તે એની સહન કરવી પડી છે. માત્ર 10 ફૂટ ઉપરથી પડવાના કારણે આ ઈજાઓ થઈ છે. ન તો કોઈ સેફટી હેલ્મેટ હતો, ન તો કોઈ જેકેટ હતું, અથવા તો ન કોઈ અન્ય સેફટી ઇક્વિપમેન્ટ એમને આપવામાં આવ્યા છે. ન માત્ર આ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિને આપવામાં નથી આવ્યા, કારણ કે માત્ર નિયમો કાગળ ઉપર જ રહેતા હોય છે. હિરેન, માહિતી બદલ આભાર. આ બાજુ દમણના બજાર વિસ્તારમાં દીપડો એક ઘરમાં ઘૂસી ગયો. સામાન્ય રીતે દીપડો નિશાચર છે, રાતના સમયે વધારે જોવા મળતો હોય છે. કેટલાક ઘરોમાં ભૂતકાળમાં કેટલીક જગ્યાએ રાત્રે ઘૂસ્યો હોવાના દાખલા બન્યા છે, પણ આ વખતે દમણના બજાર વિસ્તારમાં ધોળા દિવસે એક ઘરમાં 3જા માળે ઘૂસી ગયો અને ઘરમાં ઘૂસેલા લોકોમાં, જે ઘરમાં એ દીપડો ઘૂસ્યો, એ ઘરમાં ભય અને અફરાતફરી મચી ગઈ હતી. વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગની ટીમ દોડી આવી હતી. 1 કિલોમીટર સુધીની પોલીસ દ્વારા અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. દમણ અને વલસાડ વન વિભાગ સંયુક્ત કામગીરી કરી રહ્યું છે. हम लोग तो सोया था, लेकिन 3:30 बजे के लगभग में हमारा वाइफ ने उठा तो देखा कुत्ता बहुत लग रहा है. तो कुत्ता लग रहा है तो हम लोग उतना ध्यान नहीं दिया, फिर सो गया. फिर सुबह में हम लोग नहा फीच के 11 बजे गया ऊपर कपड़ा धोने के डालने के लिए छत पे, तो देखा उधर बैठा है केंदुआ ने. तो उधर मेरे बीवी ने भाग के एकदम पूरा जोर से आया और मेरा दरवाज़ा बंद किया. फिर नीचे वाले को कॉल किया, फिर नीचे वाले ने पुलिस वाले को कॉल किया. तो फिर उन लोग आया, तो फिर उन लोग देखा कि हाँ सही में है. तो फिर हम लोग का फिर नीचे सेपरेट से उतार के नीचे साइड में किए. नहीं, कुछ जान हानि तो नहीं किया, लेकिन 5:30 बजे इधर धोबी तालाब में घूम रहा था शाम का. मैं अभी तो 4 घंटा हो गया मेरे को नीचे. अभी देखिए, अभी तो निकालने से कोशिश तो कर रहे हैं, अभी होने वाला है. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, પણ એ પહેલા ઈડબ્લ્યુએસ અનામતની આ ચૂંટણીમાં માંગ પ્રબળ બની છે. આ માંગ સવર્ણ સમાજે કરી છે અને સવર્ણ સમાજ દ્વારા આજે બેઠક કરવામાં આવી હતી, જેમાં પાટીદાર, ક્ષત્રિય, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ લાગુ કરવા માટેની વાત કરવામાં આવી છે. સાથે જ 109 જાતિઓ માટે એક કમિટી બનાવવાનું પણ નક્કી કરાયું છે અને આ કમિટીમાં દરેક સમાજના આગેવાનોને સ્થાન આપવામાં આવશે. ઝવેરી પંચની ભલામણોને પણ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી છે. ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં પણ ગેરરીતિ થયાનો આરોપ લગાવાઈ રહ્યો છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું કહેવું છે કે ચૂંટણીમાં 10% અનામત મુદ્દે સરકારને રજૂઆત કરીશું. આજે લેખિતમાં સહીઓ સાથે રજૂઆત થશે. ધારાસભ્યો, સાંસદોને પણ કહેવામાં આવશે અને 10% ઈડબ્લ્યુએસ જો લાગુ નહીં પડે તો પછી અમે અમારું પાણી બતાવીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે. ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે. તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે. રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે. સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું તેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ. અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે, જે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજીભાઈની સાથે છીએ.
અને આગળ વાત કરવી છે સુરતમાં એક આશ્ચર્યમાં મૂકી દે એવી ઘટનાની. 2019માં હત્યા થઈ અને 6 વર્ષ પછી 2025માં એનું રિકન્સ્ટ્રક્શન થયું છે. જી હા, વર્ષ 2019માં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા થઈ હતી. આ કેસનો મુખ્ય આરોપી નાસ્તો ફરતો હતો. સુરત પોલીસે એને ઝડપી પાડ્યો છે અને એની સાથે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. વર્ષ 2019માં લખનઉ ખાતે હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલો આરોપી યુસુફ પઠાણની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. કારણ કે જે તે વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તે જામીન પર છૂટીને ફરીથી સુધારવાના બદલે ગુનાહિત કર્યું હતું. તેણે લિંબાયત વિસ્તારમાં ફરિયાદી પાસેથી બળજબરીથી ટેટા ગાડી અને આરસી બુક પડાવી લીધી હતી. જે મામલે આરોપી વિરુદ્ધ જે છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તેમનું જે છે સ્થળ પર લાવી પંચનામું કરવામાં આવી રહ્યું છે. એક એક જે પુરાવા છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આપણે સીધા પીઆઈ સાથે પૂછીશું, સર કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સૂચના અને મહેરબાન પોલીસ કમિશનરની સૂચના મુજબ કોઈ પણ ચબરબંધી હોય, કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ મોટો લોડમેન હોય, કોઈને પણ છોડવામાં આવશે નહીં. જો કાયદામાં રહે છે તો ફાયદામાં રહેશે. સદર આરોપી યુસુફ પઠાણ છે, જેણે કમલેશ તિવારી હત્યાકાંડમાં યુપીમાં મર્ડરના ગુનામાં પણ સામેલ છે, તેમજ લુણાવાડા ખાતે 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ તેમજ સાયબર ફ્રોડના ગુનામાં પણ વોન્ટેડ છે. બિલકુલ જે પ્રકારે જણાવવામાં આવ્યું કે યુસુફ પઠાણ જે છે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પણ એનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ફ્રોડના 550 કરોડના આ ગુનામાં પણ સંડોવાયેલો છે. હાલ જે રીતે તેણે સુરતના જે ફરિયાદી સાથે જે ક્રેટા કાર્ડ અને આરસી બુક પડાવી લીધી હતી, સમગ્ર મામલે પોલીસે તેનું રિટેક્શન કરી વગેરે જે પુરાવા છે એકત્રિત કરી રહી છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશનું સુરત. રખડતા ઢોર રાજ્યના દરેક નાના શહેરથી લઈ નાના તાલુકાથી લઈ મોટા શહેર સુધી એક મોટી સમસ્યા છે અને એ સમસ્યા નાથી નથી શકતું તંત્ર. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમસ્યા પર અંકુશ મેળવવા માટે હવે એઆઈનો સહારો લીધો છે. સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમના 130 કેમેરાથી હવે માત્ર પશુઓ પર જ નજર રાખવામાં આવી રહી છે. એમના નાકના સ્કેનિંગ કરવામાં આવી રહ્યા છે, એમના માલિકની ઓળખ કરવામાં આવશે, એમના ટેગને પણ સ્કેન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 130 વિવિધ જે જંકશન્સ પર કેમેરા લાગેલા છે. હાલમાં એ કેમેરામાં જ્યારે પણ કોઈ ગાય ત્યાં નજીકથી પસાર થાય છે એટલે એના ઇમેજીસ કેપ્ચર થઈ અને આ સ્માર્ટ સિટીના કંટ્રોલ રૂમ અને એલઈડી મારફતે અમારી ટીમને મળે છે. અને હાલમાં આ ટીમ એ ઇમેજીસ લઈ જે તે વિસ્તારોમાં જઈ અને ફરી સર્ચ ઓપરેશન દ્વારા આ ગાય પકડી અને કેટલ પોન્ડમાં પૂરવામાં આવે છે. અને એમાં જે RFID ટેગ અને માલિકની જો વિગત મળે તો તરત જ એની વિરુદ્ધ પગલાં પણ દાખલ કરવામાં આવે છે.